આજે આપણે બજાર પર ચર્ચા કરવાના છે, અને આ બજાર પર ચર્ચા કરવા માટે આપણી સાથે વ્હાઇટ ઓક કેપિટલ એએમસીના પ્રોડક્ટ સ્ટ્રેટેજીના કો હેડ ચિરાગ પટેલ જોડાઈ ગયા છે. ચિરાગજી, સ્વાગત આપનું સીએનબીસી બજાર પર. અને ચિરાગજી, સૌથી પહેલાં આપણે ચર્ચા શરૂઆત કરવી છે એક બજારના આઉટલુકની સાથે જ. આપણે સતત જોઈ રહ્યા છીએ કે જ્યારથી ચૂંટણીના દિવસના જે ઉતાર ચઢાવ આપણે જોયા, ત્યારબાદ બજારમાં એક ઇનરન્ટ સ્ટ્રેન્થ આપણને જોવા મળી છે. જે પ્રકારે સરકાર આપણને રિપીટ થતી જોવા મળી, અને ત્યારબાદ બજારમાં જે પ્રકારની તેજી આવી છે, સેક્ટર ચર્નિંગ થઈ રહ્યા છે. આજના દિવસે પણ આપણને તમામ જે ઇન્ડાઇસીસ છે લગભગ આપણને નવા શિખર પર કામ કરતા દેખાઈ રહ્યા છે. પરંતુ હવે અહીંથી આપણા માટે બજેટ એક ખાસ મહત્ત્વનું છે. આ વર્ષના અંતમાં આપણે વ્યાજદર કાપોને આવતા જોઈશું, યુએસ ફેડ તરફથી, ત્યારબાદ આરબીઆઈ તરફથી, અને ઓવરઓલ એક જે વૈશ્વિક અત્યારે અર્થતંત્ર અને વૈશ્વિક કેપિટલ માર્કેટ છે એના તરફથી પણ કોઈ નેગેટિવ સંકેતો નથી મળી રહ્યા. હવે આ આખી પરિસ્થિતિની વચ્ચે તમે અત્યારે બજારને કઈ રીતે જોઈ રહ્યા છો, અને ખાસ કરીને અહીંયાથી હવે કેવી રણનીતિ બજાર પર તમે રાખી રહ્યા છો? તો અત્યાર સુધી આપણે બજારમાં મુવમેન્ટ જોઈ, જે છેલ્લી અનસર્ટેનિટી હતી, અનિશ્ચિતતા, એ ઇલેક્શનને લગતી હતી. હવે મોરઓરલેસ એ અનસર્ટેનિટી પણ ઓછી થઈ ગઈ છે. હવે જે નેક્સ્ટ અનસર્ટેનિટી છે એ બજેટ, અને જેમ તમે કીધું એમ યુએસ ઇલેક્શન, યુએસ વ્યાજના દર અને ભારતમાં વ્યાજના દર. તો આ જે અનસર્ટેનિટી છે, જેમ જેમ ક્લેરિટી આવતી જાય એમ બજાર નવા હાઈ તરફ જતું જાય છે. અને તમને એક સરસ ડેટા કહું કે 1991 થી હમણાં સુધી 2024 સુધી ટોટલ 34 વર્ષમાં બજારે 22 વાર ઓલ ટાઈમ હાઈ બનાવ્યા છે. એટલે દર 18 મહિને બજારે ઓલ ટાઈમ હાઈ બનાવ્યા છે. અને એક બીજી વસ્તુ, છેલ્લા 8 વર્ષથી એટલે 2017 થી અત્યાર સુધી બજારે દર વર્ષે ઓલ ટાઈમ હાઈ બનાવ્યા છે. અને આપણે બજારના ફેઝિસ જોયા છે કે એકવાર જેમ કે બજાર બહુ ખરાબ હોય, ઇકોનોમી પણ ખરાબ હોય, એટલે અર્નિંગ પણ ખરાબ હોય અને ફ્લો પણ ખરાબ હોય, ત્યારે બજાર એકદમ અંડર વેલ્યુડ હોય છે. પછી ગ્રેજ્યુઅલી અર્નિંગમાં ઇમ્પ્રુવમેન્ટ આવવા માંડે છે, પણ ફ્લો સુધરતા નથી, કેમ કે ફ્લોઝના લીધે બજારને વેલ્યુએશન મળે છે. તો બીજો એક ફેઝ આવે જેમાં અર્નિંગ ઇમ્પ્રુવ થવાના શરૂ થાય પણ ફ્લોઝ ઇમ્પ્રુવ થતા નથી, તો આને વેલ્યુ ઝોન કહેવાય. પછી જે ત્રીજો ફેઝ આવે, અર્નિંગ પણ ઇમ્પ્રુવ થયા છે અને ફ્લોઝ પણ ઇમ્પ્રુવ થયા છે, રાઈટ? તો આ ત્રીજો છે. અને ચોથો જે ફેઝ આવે જેમાં અર્નિંગ સ્ટેબલ થઈ જાય અથવા ડિક્લાઇન થવાના શરૂ થાય પણ ફ્લોઝ વધુ ઝડપથી આવે, અને આપણે યુફોરિયા કહીએ. તો આ જે 4 ચરણોમાં આપણે અર્નિંગ અને ફ્લોઝ જોયા છે, એમાં હમણાં આપણે ત્રીજા ચરણમાં છે, જ્યાં અર્નિંગ પણ સરસ છે. જેમ કે ગયા FY24માં નિફ્ટીના અર્નિંગ છે એ 20% વધ્યા છે, રાઈટ? અને ફ્લોઝ પણ બહુ રોબસ્ટ છે. હવે છેલ્લા 3 વર્ષમાં તમે જોવા જઈએ તો ડીઆઈઆઈ નો ફ્લો રોબસ્ટ રહ્યો છે. એમાં એસઆઈપીઝ ના ફ્લોઝ પણ બહુ રોબસ્ટ રહ્યા છે. અક્રોસ કેટેગરી, લાર્જ, મિડ, સ્મોલ માં પૈસાનો ફ્લો આવ્યો છે. થીમેટિક કેટેગરીમાં જુઓ, મ્યુચ્યુઅલ ફંડના, ત્યાં પણ બહુ જ બધો ફ્લો આવ્યો છે. હવે ઓફ લેટલી એફપીઆઈ નો ફ્લો પણ જે મ્યુટેડ હતો એ પોઝિટિવ થવા માંડ્યો છે, જેના લીધે તમે જોશો કે લાર્જ કેપ અને બેન્કિંગ શેરોમાં અને આઈટી શેરોમાં તમને એક વધારાના સંકેતો જોવા મળ્યા છે. તો અત્યારે આપણે બૂમિંગ ઇકોનોમીમાં છે. બૂમિંગ ઇકોનોમી એટલે 7-8% જીડીપી ગ્રોથ અને કંટ્રોલ્ડ ઇન્ફ્લેશન. હવે તમે જોશો કે આવો જે પીરિયડ છે આપણે ઘણા સમયથી ભારતીય ઇકોનોમીમાં જોયો નથી. સબપ્રાઇમ ક્રાઇસિસ પછી જો આપણે વાત કરીએ તો 2008, 9, 10 ઇન્ફ્લેશનરી ઇકોનોમી રહી હતી. 11, 12 અને 13 સ્ટેગફ્લેશન એટલે હાઈ ઇન્ફ્લેશન, લો ગ્રોથ. 14, 15, 16, 17 આપણે પાછી ઇન્ફ્લેશનરી ઇકોનોમી જોઈ. 18, 19માં આપણે સ્લોડાઉન જોયું, અને 20માં 2 ક્વાર્ટર માટે આપણે રિસેશન પણ જોયું, વિચ ઇઝ નેગેટિવ જીડીપી ગ્રોથ. પણ ઘણા વર્ષે ભારતીય અર્થતંત્રમાં તમે જુઓ એક બૂમ આવી છે, અને આ બૂમ છે ને સૌથી લાંબો પીરિયડ હોઈ શકે કોઈ પણ આવા ગ્રોઈંગ ઇકોનોમીમાં, અને જેના લીધે જ આપણને ઓલ ટાઈમ હાઈ બનતા દેખાય છે. અને પેલું શું કહેવાય કે 3 મહિનાના રિટર્ન હોય ને એ સેન્ટિમેન્ટ ડિસાઇડ કરે, 3 વર્ષના રિટર્ન કોઈ બિઝનેસ સાયકલ ડિસાઇડ કરે, અને 10 વર્ષના રિટર્ન છે એ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ પોપ્યુલેશન ડિસાઇડ કરે છે કે રિટર્ન શું હોય છે. So that is what is economy and market.
એટલે જો ખાસ કરીને બહુ સરસ રીતે સમરાઇઝ કર્યું છે કે 10 વર્ષના જે રિટર્ન છે એ લોકોની લાક્ષણિકતા અહીંયાથી દર્શાવે છે, અને જે રીતથી ભારતીય ઇકોનોમી છેલ્લા ઘણા સમયથી બૂમિંગ કરી રહી છે તો એનો પણ અત્યારે એક બજારને ટેકો મળી રહ્યો છે. પરંતુ ચિરાગજી જુઓ, જેમ તમે પણ કહ્યું કે આપણને એક બહુ સારા સ્ટેજની અંદર અત્યારે આપણને ઇન્ડિયન ઇકોનોમી જોવા મળી રહી છે, બૂમિંગ સ્ટેજમાં છે, અને આપણે આ સરકાર તરફથી પણ જોયું છે અત્યાર સુધી જેટલા બજેટો આવ્યા છે, બજેટ મોટે ભાગે સારા રહ્યા છે. છેલ્લું બજેટ પણ જે આપણે જોયું, કેપિટલ એક્સપેન્ડિચર માટે તેમણે ખાસો એવો વધારો કર્યો છે. એટલે બજેટ તરફથી પણ આપણે PLI સ્કીમ જોઈ લો કે ઘણી બધી સ્કીમ પણ અહીંયાથી લોન્ચ થતી જોવા મળી છે. પરંતુ અત્યારે હવે ભારત જે પરિસ્થિતિમાં છે અને આવતા મહિને કદાચ આપણને ગમે ત્યારે બજેટની એક જાહેરાત થતી દેખાય, તો આ સમયે બજેટમાંથી તમે કઈ વાતની અપેક્ષા રાખી રહ્યા છો કે હજી અહીંયાથી કયા એવા સેક્ટર્સ છે કે કયા એવા કઈ એવી બાબતો છે કે જેના પર સરકારે આવનારા બજેટની અંદર અહીંયાથી ફોકસ રાખવો જોઈએ, ડિસ્પાઇટ આટલી જે અત્યાર સુધીની આપણે બજેટ જોઈ છે ત્યારબાદ પણ? તો જનરલી કેવું હોય કે આપણે જ્યારે કોઈ કંપનીનું એનાલિસિસ કરીએ તો આપણે એના અર્નિંગ જોઈએ, પછી આપણે નવા અર્નિંગની રાહ જોઈએ, અને જો ડેટા બદલાય તો આપણે આપણા નિર્ણયો બદલીએ. એમ ઇલેક્શનમાં પણ ગવર્મેન્ટને જે રિઝલ્ટ આવ્યું છે એટલે ડેટા થોડો બદલાયો છે, અને બદલાવને અનુલક્ષીને બજેટમાં પણ તમને એ પ્રકારના ગવર્મેન્ટના પ્લાન જોવા મળી શકે. જેમ કે છેલ્લા 2-3 વર્ષથી તમે જુઓ, ગવર્મેન્ટ સ્પેન્ડિંગ બહુ સારું રહ્યું. ગવર્મેન્ટ કેપેક્સ એટલે રેલ, રોડ, બ્રિજીસ પર બહુ સરસ કામ થયું, બરાબર છે. તો એને કહેવાય ગવર્મેન્ટ સ્પેન્ડિંગ, જેનો ટોટલ જીડીપીમાં 10% હિસ્સો છે. બીજું એક આવે ઇન્વેસ્ટમેન્ટ, રાઈટ, એટલે ક્રેડિટ ગ્રોથ, પ્રાઇવેટ કેપેક્સ જેમાં આવે છે, જેમાં 35 થી 40% શેર રહે છે, અને બાકીનો સૌથી મોટો શેર છે એ કન્ઝ્યુમર સેક્ટર રહે છે, પ્રાઇવેટ કન્ઝમ્પશન, જેનો શેર 58 થી 59% રહે છે. અને ચોથો છે એ બહુ નાનો પોર્શન છે જેને નેટ એક્સપોર્ટ કહેવાય. અને નેટ એક્સપોર્ટ ઇન્ડિયામાં મોટે ભાગે નેગેટિવ રહે છે. કોઈક વાર વધુ નેગેટિવ હોય છે, કોઈક વાર ઓછું નેગેટિવ હોય છે. હમણાં એ ઓછું નેગેટિવ છે. તો આ જે 4 મુખ્ય પાયાઓ છે ઇકોનોમીના, ગવર્મેન્ટ સ્પેન્ડિંગ, ઇન્વેસ્ટમેન્ટ, કન્ઝમ્પશન અને નેટ એક્સપોર્ટ, એમાં ગવર્મેન્ટ થોડું શિફ્ટ ગવર્મેન્ટ કેપેક્સ થી કન્ઝમ્પશન તરફ જઈ શકે, અને એ પણ રૂરલ એરિયામાં કન્ઝમ્પશન ઉપર વધુ ભાર આપે એવું બજેટની આપણે અપેક્ષા રાખીએ. હવેવર કોઈ પણ સ્ટોકનો પરફોર્મન્સ કે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડની સ્કીમનો પરફોર્મન્સ કે ઇન્ડેક્સનો પરફોર્મન્સ લોંગ ટર્મમાં કંપનીના અર્નિંગને ફોલો કરે છે. તો આ જે બધી વસ્તુઓ છે એ બહુ ટૂંકા ગાળા માટે હોય છે, જે તમને કંઈક અંદેશો આપી શકે, પણ લાંબા ગાળા માટે સ્ટોક માર્કેટનું પરફોર્મન્સ એ એના અંડરલાઈન કંપનીના પ્રોફિટેબિલિટી ઉપર ડિપેન્ડન્ટ હોય છે. તો આ બધી જે વસ્તુ છે નાના ગાળા માટે મેટર કરે છે. અને બજેટ એક એવી વસ્તુ છે કે બજેટ કોઈકે ક્યારે ખરાબ આપવું જ નથી હોતું. બજેટમાં બેલેન્સિંગ કઈ રીતે થાય છે એ ઉપર જો આપણે ધ્યાન આપીએ તો કન્ઝમ્પશનમાં રિવાઇવલ માટે, લોઅર ઇન્કમ સેગમેન્ટમાં ઇન્કમના વધારો કરવા માટે, અને રૂરલ સ્પેન્ડિંગ વધે અને રૂરલ ઇન્કમ વધે એવી પાસાઓ ઉપર કદાચ સરકાર વધુ ધ્યાન આપી શકે. એટલે જો જે નીચલા તબક્કાના લોકો છે, ખાસ કરીને ગ્રામીણ અર્થતંત્ર છે, એને અહીંયાથી રિવાઈવ કરવા માટે આપણને બજેટની અંદર પગલાં લેતા જોવા મળી શકે છે. પરંતુ ચિરાગજી, જેમ તમે ઇન્ટ્રોડક્ટરી કન્વર્સેશનની અંદર આપે બહુ રાઇટલી કહ્યું કે અત્યારે ઇન્ડિયન ઇકોનોમી જે પ્રકારે અત્યારે બૂમ કરી રહી છે, અને માર્કેટ પણ અત્યારે આપણે જોઈ રહ્યા છે કે એક નવા ઓલ ટાઈમ હાઈ પર રોજને રોજ કરી રહ્યા છે. હવે આવી પરિસ્થિતિમાં તમે અત્યારે કયા એવા સેક્ટર્સ કે પોકેટ્સ ખાસ કરીને જોઈ રહ્યા છો કે જ્યાં અત્યારના પોઈન્ટ પરથી પણ આપણને આવનારા સમયમાં એક સારા રિટર્ન આપી શકે, કે જ્યાં આગળ આપણે એક સારી વેલ્થ ક્રિએટ કરી શકીએ, એવા કયા સેક્ટર પર અત્યારે તમે ફોકસ કરી રહ્યા છો? એક તો સૌથી જે સસ્તું અને અટ્રેક્ટિવ સેગમેન્ટ છે રિલેટિવ ટુ બ્રોડર માર્કેટ, એ છે ફાઇનાન્શિયલ સર્વિસ ઇન્ડેક્સ. એમાં 70-80% બેંક્સ જ છે, અને બાકીનો જે ભાગ છે એમાં નોન બેન્કિંગ અથવા તો નોન લેન્ડર્સ છે. તો બેંક એ એના બહુ જ લોઅર વેલ્યુએશન પર ટ્રેડ કરી રહી છે, એના 10 વર્ષના એવરેજ કરતા ખાસી નીચેના વેલ્યુએશન પર મળી રહી છે. અને બીજી વસ્તુ, ત્યાં અર્નિંગ ગ્રોથ પણ બહુ જ સારો રહ્યો છે. અને છેલ્લા 15 વર્ષમાં બેન્કિંગ ઇન્ડેક્સે 5 વર્ષના બેસિસ પર ફક્ત 2 જ વર્ષ નિફ્ટીને અંડર પરફોર્મ કર્યું છે, એક 2009માં અને હમણાં, કારણ કે એ અંડર વેલ્યુડ
છે, અને એનું અંડર વેલ્યુ થવાનું પણ એક રીઝન છે. કેમ કે જે 3 વર્ષમાં એફઆઈઆઈ નો ફ્લો જે મ્યુટેડ રહ્યો છે, એટલે લગભગ ઝીરો રહ્યો છે, પણ ઓવરઓલ તમે સેક્ટર વાઇઝ ગણો તો બેન્કિંગ અને આઈટી આ બે સેક્ટરમાંથી આઉટફ્લો છે, રાઈટ. અને ટોટલ આઉટફ્લોઝનું 50% તો બેન્કિંગ સેક્ટરમાંથી જ આઉટફ્લો છે. તો એફપીઆઈના આઉટફ્લોના લીધે, કેમ કે એફપીઆઈનું ત્યાં વધારે હોલ્ડિંગ હતું, આ સેક્ટરો સસ્તા મળી રહ્યા છે. હવે એફપીઆઈ આઉટફ્લો શું કામ કર્યો છે, બીજો સવાલ, કે એમને અર્નિંગ પર કોઈ ક્વેશ્ચન છે, એમને ઇકોનોમી પર કોઈ, અથવા તો બેન્કિંગ સેક્ટર ઉપર કોઈક દુવિધા છે. તો તમે જોશો કે 10 વર્ષનો લોએસ્ટ એનપીએ ઉપર છે બેન્કિંગ સેક્ટર. ટોટલ માર્કેટ કેપ ઇન્ડેક્સ છે, એમાં બેન્કિંગનો વેટ ટોટલ માર્કેટ કેપ ઇન્ડેક્સમાં નોન ફ્લોટ અને ફ્લોટ બંને મળાવીને બેન્કિંગ સેક્ટરનો વેટ 23% છે, જ્યારે પ્રોફિટેબિલિટીમાં એનો શેર 35% છે. એનો મતલબ એમ કે અર્નિંગ પણ સારા છે અને એનપીએસ પણ 10 વર્ષના લોએસ્ટ છે. તો એફપીઆઈના આઉટફ્લોનું રીઝન એ લોકલ અર્થતંત્ર નથી, પરંતુ એમનું પોતાનું અર્થતંત્ર છે. કેમ કે યુએસમાં બોન્ડ યીલ્ડ વધી છે, 2 વોર જોઈ લીધા આપણે, એના લીધે એફપીઆઈનો આઉટફ્લો છે, અને એ આઉટફ્લો મોટા ભાગનો આઉટફ્લો બેન્કિંગ સેક્ટરમાંથી છે. એના કારણે સસ્તું મળી રહ્યું છે. તો એક બેંકમાં ગ્રોથ સારો છે, વેલ્યુએશન પણ સસ્તા છે. અને જેમ મેં તમને કીધું કે અગર ઇન્વેસ્ટમેન્ટ લેડ ગ્રોથ જો વધે, કોઈ પ્રાઇવેટ કંપની કેપેક્સ વધે, તો ઓટોમેટિક બેંકનો ક્રેડિટ ગ્રોથ વધી શકે. તો આઈ થિંક બેંક, પ્રાઇવેટ બેંક અને નોન લેન્ડર જેમ કે ઇન્સ્યોરન્સ કંપની, ત્યાં એક સારું અંડર વેલ્યુએશન જોવા મળે છે. તો આ એક સેક્ટર ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ રોકાણકારોએ. અને બીજું એક સરસ સેક્ટર છે ફાર્માસ્યુટિકલ સેક્ટર. તમે જોશો કે કોવિડથી હમણાં સુધીમાં વર્સ્ટ પરફોર્મિંગ સેક્ટર નું લિસ્ટ કાઢીએ તો ફાર્મા એમાંથી એક છે, અને એમાં અર્નિંગ ગ્રોથ પણ ઘણો સારો છે. અને બીજું ડિફેન્સિવ સેક્ટર છે, એટલે અગર જો ગ્લોબલ અનસર્ટેનિટી કે લોકલ અનસર્ટેનિટી વધે, તો એક ડિફેન્સિવ સેક્ટર તમારા પોર્ટફોલિયોને સારી રીતે બેલેન્સ કરી શકે. તો આ જે બે સેક્ટર છે, એમાં સારી અત્યારે તકો જોઈ શકાય એવું છે. એમાં સારા કંપનીઓ, સારી બોટમ અપ રિસર્ચ કરી શકો, અથવા તો કોઈ સારા ફંડમાં પણ તમે ઇન્વેસ્ટ કરીને એનો લાભ લઈ શકો. પણ ઇન્વેસ્ટ કરતા પહેલા તમારા રોકાણકારની તમારા ફાઇનાન્શિયલ પ્લાનરની સલાહ જરૂર લેવી જોઈએ.